નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસડી પટેલ ફૂલબાઈ વિદ્યા મંદિર પામોલમાં આપ સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર 5 તત્વોનું આવર્તનીય વર્ગીકરણ. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ચેપ્ટર 5ના 2 લેક્ચર પૂર્ણ કર્યા છીએ. હવે ઓનલાઈન લેક્ચરમાં આપણે આગળ વધીએ. ક્વેશ્ચન છે, મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના ફાયદા જણાવો. એટલે કે મેન્ડેલિફનું જે આવર્ત કોષ્ટક જે છે એના માત્ર ફાયદા લાભ આપણે લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, એના મુદ્દા એના પોઈન્ટ્સ નીચે મુજબ આપણે લખી શકીએ છીએ કે મેન્ડેલિફે જ્યારે તત્વોનું વર્ગીકરણ કર્યું ત્યારે કેટલાક તત્વો શોધાયા ન હતા. આવા તત્વોના સંશોધન કાર્યને વેગ મળ્યો. મેન્ડેલિફના સમયમાં માત્ર 63 તત્વોની જ શોધ થઈ હતી અને એવા તત્વોની ગોઠવણી મેન્ડેલિફે આવર્ત કોષ્ટકમાં કરી અને અમુક સ્થાન એણે ખાલી રાખ્યા હતા. અને મેન્ડેલિફે એવી આગાહી પણ કરેલી કે ભવિષ્યમાં આ જે ખાલી સ્થાન છે ત્યાં નવા તત્વોની શોધ થવી જોઈએ. એટલે કે કહેવાનો મતલબ કે મેન્ડેલિફની જે આગાહી જે છે એ સાચી પડી એમ કહી શકાય છે. એટલે કે નવા તત્વોના સંશોધન કાર્યને વેગ મળ્યો એમ કહી શકાય છે. બીજો મુદ્દો, કેટલાક તત્વોના પરમાણવીય દળની ફરી ચકાસણી કરી શકાઈ. વિદ્યાર્થી મિત્રો, મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં તત્વોને તેમના પરમાણવીય દળ અથવા તો ભારને આધારે ગોઠવણી કરવામાં આવી હતી. હવે કેટલાક એવા પરમાણુઓ કે તત્વો હતા કે જેની ગોઠવણી જે છે યોગ્ય થઈ ન શકે, તો તેના માટે તેના પરમાણવીય દળની ફરીથી ચકાસણી કરવામાં આવે. તો તેના પરથી જે તે તત્વનો પરમાણવીય દળ જે છે એ આપણે ફરીથી સાચો છે કે નહીં તે જાણી શકાય છે. એટલા માટે કેટલાક તત્વોના પરમાણવીય દળની ફરીથી ચકાસણી કરી શકાય. આ પણ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકનો બીજો ફાયદો છે. ત્રીજો, મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની એક વિશેષતા એ પણ જોવા મળી કે નિષ્ક્રિય વાયુઓ જેવા કે હિલિયમ, નિયોન, આર્ગોન વગેરેની શોધ થયા પછી આવર્ત કોષ્ટકમાં કોઈપણ પ્રકારની ખલેલ પહોંચાડ્યા વગર સરળતાથી તેમને અલગ સમૂહમાં ગોઠવી શકાયા. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે મેન્ડેલિફના સમયમાં માત્ર 63 તત્વોની જ શોધ થઈ હતી અને મેન્ડેલિફે તેમની આવર્ત કોષ્ટકની ગોઠવણીમાં 63 તત્વોને સ્થાન આપ્યું. સમય જતાં એટલે કે સમય પસાર થતાં નિષ્ક્રિય વાયુઓ એટલે કે નિષ્ક્રિય તત્વોની શોધ થઈ અને આ નિષ્ક્રિય તત્વોમાં હિલિયમ, નિયોન, આર્ગોન વગેરેની શોધ થઈ. પરંતુ આવા તત્વોની શોધ થયા બાદ પણ તેમની ગોઠવણીનો એક પ્રશ્ન ઉત્પન્ન થયો. ત્યારે આવા તત્વોને મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ગોઠવણીમાં કોઈપણ પ્રકારની ખલેલ પહોંચાડ્યા વગર તેમને આવર્ત કોષ્ટકના છેડા ઉપર એટલે કે શૂન્ય સમૂહની અંદર એટલે કે 18મા સમૂહમાં એમને ગોઠવવામાં આવ્યા અને મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ગોઠવણીમાં ફેરફાર કર્યો નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 મુદ્દા જે છે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના ફાયદા જણાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, મેન્ડેલિફે પોતાનું આવર્ત કોષ્ટક તૈયાર કરવા માટે કયા માપદંડ લીધા? વિદ્યાર્થી મિત્રો, મેન્ડેલિફે પોતાનું આવર્ત કોષ્ટક તૈયાર કરવા માટે
નીચે મુજબના માપદંડને ધ્યાનમાં લીધા હતા. નંબર 1, તત્વોના ગુણધર્મો તેમના પરમાણવીય દળના આવર્તનીય વિધેય છે. એટલે કે તત્વોની પરમાણવીય દળને આધારે જ્યારે ગોઠવણી કરવામાં આવે છે ત્યારે ચોક્કસ ગુણધર્મવાળા તત્વોનું પુનરાવર્તન થાય છે તેવું આ મુદ્દો આપણને કહે છે. નંબર 2, સમાન ગુણધર્મવાળા તત્વોને એક જ સમૂહમાં ગોઠવ્યા. એટલે કે કહેવાનો મતલબ કે કોઈ એક સમૂહની અંદર એક સરખા ગુણધર્મ ધરાવતા તત્વોને સ્થાન આપવામાં આવ્યું હતું. ત્રીજો મુદ્દો, તત્વ દ્વારા બનતા ઓક્સાઇડ અને હાઇડ્રાઇડના આણ્વીય સૂત્રનો ઉપયોગ. વિદ્યાર્થી મિત્રો, તત્વ જે છે તેની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી ઓક્સાઇડ બને અને હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી હાઇડ્રાઇડ બને છે. અહીંયા છે ને ઓક્સાઇડ અને હાઇડ્રાઇડના આણ્વીય સૂત્રનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આવી રીતે જે ગોઠવણી થઈ, જે તત્વો બનવાની અંદર આણ્વીય સૂત્રનો ઉપયોગ કરીને આવર્ત કોષ્ટક તૈયાર કરવામાં આવ્યું હતું. એટલે આ ઓક્સાઇડ અને હાઇડ્રાઇડના આણ્વીય સૂત્રનો સૌપ્રથમ ગોઠવણીના ઉપરની તરફ તેને સ્થાન આપીને એ પ્રમાણે ગોઠવણી કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, આધુનિક આવર્ત કોષ્ટકની રૂપરેખા સમજાવો. વિદ્યાર્થી મિત્રો, આધુનિક આવર્ત કોષ્ટક જે છે એ આપણી ટેક્સ્ટ બુકમાં આપેલું છે અને તમારે આ પ્રશ્ન સમજવા માટે તમારે આધુનિક આવર્ત કોષ્ટક જે છે એ તમારી ટેક્સ્ટ બુકમાં સાથે તમારે જોતા રહેવું પડશે, તો તમને વધારે ખ્યાલ આવશે. પહેલો મુદ્દો છે, આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણી પરમાણવીય ક્રમાંકના ચડતા ક્રમમાં કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તત્વોની અત્યાર સુધીની જે ગોઠવણી છે એ ગોઠવણીમાં પરમાણુ ભારના ચડતા ક્રમને ધ્યાનમાં લેવામાં આવ્યું હતું, પરંતુ આધુનિક આવર્ત કોષ્ટક જે છે એની ગોઠવણીમાં માત્ર ને માત્ર તત્વના પરમાણુય ક્રમાંકને આધારે જ, એટલે કે એના ચડતા ક્રમને ધ્યાનમાં લેવામાં આવેલ છે અથવા એ પ્રમાણે એની ગોઠવણી કરવામાં આવેલ છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક પ્રશ્ન એવો થાય કે પરમાણવીય ક્રમાંક અને પરમાણવીય ભાર એ તમને સહેજ સમજાવી દઉં. તમે આધુનિક આવર્ત કોષ્ટક જુઓ તો એમાં પહેલા સ્થાન ઉપર હાઇડ્રોજન છે. હાઇડ્રોજનની ઉપરની તરફ 1 લખેલો છે કે જે એ હાઇડ્રોજનનો પરમાણવીય ક્રમાંક સૂચવે છે, જ્યારે નીચેની તરફ જે લખેલું છે એ એનો પરમાણવીય ભાર સૂચવે છે. અન્ય એક ઉદાહરણ લઈએ. તમે આધુનિક આવર્ત કોષ્ટકમાં 11 નંબરનું જો તત્વ ચેક કરશો તો તમને ત્યાં સોડિયમ લખેલું જોવા મળશે, એટલે કે Na. કહેવાનો મતલબ કે સોડિયમ તત્વનો પરમાણવીય ક્રમાંક 11 છે, જ્યારે નીચેની તરફ 23 લખેલા છે, જે સોડિયમ તત્વનો પરમાણવીય ભાર સૂચવે છે. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, આપણે એવું કહી શકીએ કે તત્વની ઉપરની તરફ પરમાણવીય ક્રમાંક હોય છે, જ્યારે નીચેની તરફ પરમાણવીય ભાર સૂચવવામાં આવેલો છે. આગળ વધીએ. આવર્ત કોષ્ટકમાં તત્વોના ઊભા સ્તંભને સમૂહ કહે છે. આવર્ત કોષ્ટકને જો તમે ધ્યાનમાં લેશો તો ઊભી જે લાઈન છે એને ઊભા સ્તંભ અથવા તેને સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. આગળ વધીએ. આવર્ત કોષ્ટકમાં તત્વોની આડી હરોળને આવર્ત કહે છે, એટલે કે આડી જે લાઈન છે એને આવર્ત તરીકે ઓળખવામાં આવે છે. આવર્ત કોષ્ટકમાં કુલ 7 આવર્ત એટલે કે આડી લાઈન 7 અને ઊભી લાઈન એટલે કે 18 સમૂહ આવેલા છે. કોઈ પણ તત્વનો પરમાણવીય ક્રમાંક એ તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા જેટલો હોય છે.
એટલે કહેવાનો મતલબ વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ તત્વનો પરમાણ્વીય ક્રમાંક શું સૂચવે છે? તો કે તે તત્વ જે છે તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા સૂચવે છે, અથવા તેના સંખ્યા જેટલો હોય છે. દાખલા તરીકે હું તમને વાત કરું કે સોડિયમ તત્વ જે છે એનો પરમાણ્વીય ક્રમાંક 11 છે. તો આપણે એવું કહી શકીએ કે સોડિયમ તત્વ જે છે તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા 11 હોવી જોઈએ. આગળ વધીએ, અને પરમાણુમાં જેટલી સંખ્યામાં પ્રોટોન હોય તેટલી જ સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં સોડિયમની જે વાત કરી તેનો ક્રમ 11 હોવાથી તેમાં પ્રોટોનની સંખ્યા 11. હવે જેટલી સંખ્યામાં પ્રોટોન હોય તેટલી સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય, એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 11 જ હોવી જોઈએ. આગળ વધીશું. આધુનિક આવર્ત કોષ્ટકમાં જે તત્વોના પરમાણુઓની સૌથી બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન રચના સમાન જોવા મળી તેવા તત્વોને આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભમાં ગોઠવવામાં આવ્યા, જેને સમૂહ તરીકે ઓળખાવા લાગ્યા. વિદ્યાર્થી મિત્રો, એવું એટલે કે આ મુદ્દો એવું કહે છે કે જે તત્વોના પરમાણુઓની સૌથી બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન રચના સમાન જોવા મળતી હોય, એટલે કે એવા તત્વોને આપણે ધ્યાનમાં લેવાનું છે કે જેની ઇલેક્ટ્રોન રચનાની ગોઠવણી કર્યા બાદ સૌથી છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જે છે એ એક સરખા જ જોવા મળે કક્ષામાં. તો તેવા તત્વોને આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભમાં એક જ સ્તંભમાં ગોઠવવામાં આવ્યા, એટલે કે ઊભા સ્તંભમાં એને ગોઠવવામાં આવ્યા, કે જેને સમૂહ તરીકે ઓળખાવા લાગ્યા. ટૂંકમાં એવું કહી શકાય કે તત્વો જે છે એની છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જો એક સરખી મળે તો આવા તત્વોને એક જ ઊભી લાઇનમાં એટલે કે ઊભા સમૂહમાં ગોઠવવામાં આવ્યા અને એને સમૂહ તરીકે ઓળખાવા લાગ્યા. આવર્તક્રમ એ બાહ્યતમ કક્ષા અથવા સંયોજકતા કક્ષા માટે એનનું મૂલ્ય સૂચવે છે, જે કેન્દ્રથી છેલ્લી કક્ષાનો ક્રમ પણ ગણી શકાય છે. આવર્તક્રમ એ શું છે? તો કે બાહ્યતમ કક્ષા અથવા સંયોજકતા કક્ષા માટે એનનું મૂલ્ય સૂચવે છે. એનનું શું બતાવે છે? મૂલ્ય સૂચવે છે. અને જે કેન્દ્રથી છેલ્લી કક્ષાનો ક્રમ પણ ગણી શકાય છે. કોઈપણ કક્ષામાં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા 2n² હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે ને કેન્દ્રની આસપાસ એવી ચોક્કસ જગ્યા હોય છે કે જેને આપણે કક્ષા કહીએ છીએ, કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની શક્યતા વધારે હોય છે, જેને આપણે કક્ષા કહીએ છીએ. અને કક્ષામાં જ ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ સતત ફરતા રહેતા હોય છે. તો કોઈપણ કક્ષામાં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા 2n² હોય છે. એટલે અહીંયા n એટલે શું? તો કે કક્ષા, એ આપણે ધ્યાનમાં રાખીશું. એક જ સમૂહમાં રહેલા તત્વોની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોય છે. તેમની બાહ્યતમ કક્ષકોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને ગુણધર્મો પણ સમાન હોય છે. સમજવા લાયક ટોપિક છે વિદ્યાર્થી મિત્રો. એક જ સમૂહ એટલે કે ઊભી લાઇનની આપણે વાત કરીએ છીએ, તો એમાં રહેલા તત્વોની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોય છે. સંયોજકતા કક્ષા એટલે કે એક જ સમૂહમાં આવેલા તત્વોની જે છેલ્લી કક્ષાની જો વાત કરીએ તો એ સંયોજકતા કક્ષા કહેવાશે. એની ઇલેક્ટ્રોન રચના બધામાં એક સરખી જોવા મળશે અને એ બાહ્યતમ કક્ષકો જે છે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને ગુણધર્મ પણ સમાન જોવા મળે છે. તો તેમાં કક્ષાની અંદર કક્ષકો આવેલી હોય છે અને એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને ગુણધર્મો પણ સમાન જોવા મળે છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આવર્તનીય ગુણધર્મો એટલે શું? ઉદાહરણ આપો.
તત્વોના જે ગુણધર્મો ઇલેક્ટ્રોન રચનાના આધારે નક્કી કરવામાં આવે અથવા તત્વોના જે ગુણધર્મો ઇલેક્ટ્રોન રચના પર આધાર રાખતા હોય તેવા ગુણધર્મોને આવર્તનીય ગુણધર્મો કહે છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે આ એવા ગુણધર્મ જે છે કે ઇલેક્ટ્રોન રચના પર આધારિત છે અથવા ઇલેક્ટ્રોન રચના પર આધારિત ગુણધર્મ છે, માટે આવા ગુણધર્મને આવર્તનીય ગુણધર્મ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે સંયોજકતા, પરમાણવીય ત્રિજ્યા એટલે કે જે પરમાણવીય કદ પણ કહી શકાય છે, ધાત્વીય ગુણધર્મ એટલે ધાતુપણાનો ગુણધર્મ, વિદ્યુત ઋણતા વગેરે જે છે આ બધા ગુણધર્મ એ આવર્તનીય ગુણધર્મો કહેવાય છે. સંયોજકતા એટલે શું? આવર્ત અને સમૂહમાં તત્વોમાં સંયોજકતા સમજાવો. વિદ્યાર્થી મિત્રો, આપણે સમજીશું કોઈ એક તત્વની અન્ય તત્વ સાથે સંયોજાવાની સાપેક્ષ ક્ષમતાને સંયોજકતા કહે છે. એક તત્વ બીજા તત્વ સાથે સંયોજાય છે અને એની જે આ ક્ષમતા છે એને સંયોજકતા કહેવાય છે. જે જોડાવાની ક્ષમતા છે એ જ એને શું કહેવામાં આવે છે? સંયોજકતા કહેવામાં આવે છે. સંયોજકતાનો આધાર બાહ્યતમ કક્ષામાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પર છે. સંયોજકતાનો આધાર બાહ્યતમ કક્ષામાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પર છે. વિદ્યાર્થી મિત્રો, સંયોજકતા જે છે એનો આધાર શું છે? તો કે ભાઈ કોઈ પણ તત્વ એની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે એ બાબત પર સંયોજકતા આધારિત છે. સંયોજકતાનું મૂલ્ય બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલું અથવા આ મૂલ્યને 8માંથી બાદ કરતાં મળતા મૂલ્ય જેટલું હોય છે. સંયોજકતાનું મૂલ્ય શોધવા માટે તમારે શું કરવું પડે? તો કે ભાઈ બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલું હોય, અથવા ઘણીવાર કેવું હોય છે કે તેને 8માંથી બાદ કરી દેવામાં આવે. એ દાખલા તરીકે કોઈક નંબર છે, છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, તો 8માંથી જો એને બાદ કરી દેવામાં આવે તો 8 - 5, તો જે મૂલ્ય મળ્યું એને સંયોજકતાનું મૂલ્ય ગણી શકાય. એટલે કે આપણને 8 - 5 એટલે 3 મળે છે, જે સંયોજકતાનું મૂલ્ય સૂચવે છે. આવર્તના તત્વોમાં સંયોજકતા. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આવર્તની વાત કરવાની છે, તેમાં સંયોજકતાની સમજણ કેળવવાની છે. આવર્તમાં એટલે કે મીન્સ આપણી ભાષામાં જો વાત કરીએ તો જે આડી લાઈનો છે એને આપણે આવર્ત કહીએ છીએ, હરોળ કહીએ છીએ, બરાબર છે? તેની વાત છે આડી હરોળ. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા સંયોજકતા શરૂઆતમાં વધે છે, ત્યારબાદ ઘટે છે. આવર્તમાં ડાબી બાજુથી જમણી તરફ જતા સંયોજકતા પહેલાં 1થી 4 અને પછી 4થી 0 થાય છે. એટલે કે પહેલાં વધે છે, ત્યારબાદ ઘટે છે. ઉદાહરણ લઈએ. ત્રીજા આવર્તના તત્વોની સંયોજકતા નીચે મુજબ છે. આપણે ત્રીજા આવર્તની વાત કરીએ છીએ. તમારે આધુનિક આવર્ત કોષ્ટક જે છે એને ધ્યાનમાં લેવું પડશે. એમાં તમારે શું કરવાનું કે એમાં જે આધુનિક આવર્ત કોષ્ટક છે એમાં ત્રીજી જે આડી લાઈન છે એને ધ્યાનમાં લેવાનું છે. અહીંયા કોષ્ટક બતાવેલું છે, એમાં તમે જોઈ શકો છો સમૂહ ક્રમ, પરમાણુ ક્રમાંક, તત્વની સંજ્ઞા, ઇલેક્ટ્રોન રચના અને સંયોજકતા. આ રીતે આવર્તની અંદર એટલે કે મીન્સ કોષ્ટકની અંદર આ બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે. સમૂહ ક્રમ જે છે ડાબી બાજુથી તમે જોશો તો 1, 2, 13, 14, 15, 16, 17 ને 18. તમે આધુનિક આવર્ત કોષ્ટકમાં પહેલું, બીજું ને ત્રીજી આડી લાઈન જોશો તો તમને આ રીતની તત્વોની ગોઠવણી એટલે કે પરમાણુ
નો જે સમૂહ ક્રમ તમને આ રીતે મળશે. ત્યારબાદ પરમાણુ ક્રમાંક જે છે એમાં 11, 12, 13, 14, 15, 16, 17 ને 18. હવે 11મા સ્થાને Na એટલે કે સોડિયમ પરમાણુ અને એની સંજ્ઞા Na છે. 12મા સ્થાને મેગ્નેશિયમ, તેની સંજ્ઞા Mg. 13મા સ્થાને એલ્યુમિનિયમ, તેની સંજ્ઞા Al. 14મા સ્થાને સિલિકોન, તેની સંજ્ઞા Si. 15મા સ્થાને ફોસ્ફરસ, તેની સંજ્ઞા P. 16મા સ્થાને સલ્ફર, જેની સંજ્ઞા S. 17મા સ્થાને Cl છે એટલે કે ક્લોરિન છે, તેની સંજ્ઞા Cl ક્લોરિન છે. અને 18મા સ્થાને આર્ગોન છે. હવે તત્વની સંજ્ઞા પછી નીચે તમે જોશો તો ઇલેક્ટ્રોન રચના દર્શાવેલી છે. એટલે કે સોડિયમ જે છે તેનો ક્રમ 11 છે, એટલે 2, 8, 1. પહેલી કક્ષકમાં 2, બીજી કક્ષકમાં 8, બાકીના ત્રીજી કક્ષામાં જશે. ઇલેક્ટ્રોનની ગોઠવણી મેગ્નેશિયમની ગોઠવણી 2, 8, 2 થશે. એલ્યુમિનિયમની 2, 8, 3, સિલિકોનની 2, 8, 4, ફોસ્ફરસની 2, 8, 5, સલ્ફરની 2, 8, 6, ક્લોરિનની 2, 8, 7 અને આર્ગોનની 2, 8, 8 થશે. હવે સંયોજકતા જે છે એ છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, તમે અહીંયા 2, 8, 1 જુઓ છો, એનો મતલબ છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, માટે એની સંયોજકતા 1 થશે. અહીંયા 2 છે એટલે અહીંયા 2 સંયોજકતા દર્શાવેલી છે. અહીંયા છેલ્લી કક્ષામાં 3 છે, માટે અહીંયા 3 સંયોજકતા, અહીંયા 4 છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 5 આવે છે. હવે 4થી તમે જ્યારે વધી જાઓ તમારે એટલે પેલો નિયમ યાદ રાખવાનો કે આપેલો અંક જે છે એને 8માંથી બાદ કરી દેવાનો. એટલે 8 - 5 એટલે અહીંયા 3 મળશે, 8 - 6 એટલે 2 મળશે, 8 - 7 એટલે 1 મળશે અને 8 - 8 એટલે અહીંયા 0 મળશે. છેલ્લી કક્ષામાં રહેલા જે તત્વો છે કે જેમની કક્ષાઓ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે, આવા તત્વો નિષ્ક્રિય તત્વો અથવા શૂન્ય સમૂહના તત્વો કહેવામાં આવે છે. અને અહીંયા આર્ગોન જે છે તેમાંનું એક તત્વ છે. આવા તત્વો બીજા તત્વો સાથે ઝડપથી કે કોઈપણ પ્રકારની પ્રક્રિયા આપતા નથી, તેની સાથે જોડાતા નથી. બરાબર છે, એટલે એની સંયોજકતા આપણે અહીંયા 0 દર્શાવેલી છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. સમૂહના તત્વોમાં સંયોજકતા. આપણે આવર્ત જે છે એની વાત કરેલી વિદ્યાર્થી મિત્રો, એટલે કે આડી લાઈન જે કહીએ આધુનિક આવર્ત કોષ્ટકમાં આપણે તેની વાત કરી હતી. હવે આપણે આવર્ત કોષ્ટક જે છે એમાં ઊભી લાઈન એટલે કે સમૂહ જે છે, સ્તંભ જે છે એની આપણે વાત કરવાની છે. એટલે કે સમૂહના તત્વોમાં સંયોજકતા. આધુનિક આવર્ત કોષ્ટકના એક સમૂહમાં રહેલા બધા જ તત્વોની ઇલેક્ટ્રોન રચના સમાન છે. એક જ સમૂહમાં આવેલા તત્વોની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન રચના કેવી હોય છે? એક સરખી જોવા મળે છે. આમ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી જોવા મળે છે, માટે દરેક તત્વની સંયોજકતા સમાન જ હોય છે. એક જ સમૂહમાં આવેલા તત્વોની સંયોજકતા એક સરખી જોવા મળે છે તેવું અહીંયા કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક કોષ્ટક આપેલું છે. એ કોષ્ટકની અંદર પહેલામાં સમૂહ ક્રમ અને સામે સંયોજકતા. પહેલો સમૂહ 1 લખ્યું છે, તેની સંયોજકતા 1 છે. એનો મતલબ કે પહેલા સમૂહમાં રહેલા બધા જ તત્વોની સંયોજકતા 1 છે. સમૂહ ક્રમ 2 તો તેની સંયોજકતા 2. એનો મતલબ એવો થાય વિદ્યાર્થી મિત્રો કે આધુનિક આવર્ત કોષ્ટકમાં જે બીજો સમૂહ છે તેમાં આવેલા બધા જ તત્વોની સંયોજકતા 2 છે. કેવી રીતે? 13 જે સમૂહ છે તેની સંયોજકતા 3, 14મો જે સમૂહ ક્રમ છે એની 4, 15માની 3 અને 16માની 2 અને 17માની 1 અને 18માની 0 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 5માં આજ સુધીના આટલા પ્રશ્નોની આપણે ચર્ચા રાખીએ છીએ. હવે આપણે ફરી નવા એક વિડીયો સાથે છે ને ફરી મળીશું. આશા રાખું કે તમને આ દરેકે દરેક પ્રશ્નો સારી રીતે સમજણ પડી હશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફરીથી મળીશું.